અંકલેશ્વરમાં શાળા શરૂ થઈ આપની, એના પછી ચારે બાજુ એવી ચર્ચા છે કે આના કરતાં એડવાન્સ અને આના કરતાં ફ્યુચરિસ્ટિક સ્કૂલ નથી. તો એવું શું છે તમારી સ્કૂલમાં કે જે એવું કહેવાય છે કે ભાઈ આ સમય કરતાં બહુ એડવાન્સ સ્કૂલ છે? નમસ્કાર પિનાકભાઈ, અમે સ્કૂલમાં આવતા 20 વર્ષ પછીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સ્કૂલ બનાવી છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 ઇમ્પ્લિમેન્ટ કરી છે, એનું પણ અમે ધ્યાન રાખ્યું છે. અમારી શાળાના દરેક ક્લાસરૂમમાં ડિજિટલ બોર્ડ છે જે ટચ સ્ક્રીનવાળા છે, જેમાં એન્ડ્રોઈડની સાથે સાથે વિન્ડોઝનો પણ ઉપયોગ થાય છે. એટલે કે ટીચર જે કંઈ ભણાવે છે એ સેવ થાય છે અને એ પેરેન્ટ્સને અમે ERP થ્રુ હોમવર્કમાં આપી શકીએ છીએ, એ રિવિઝન કરી શકીએ છીએ. દરેક ક્લાસરૂમ CCTV કેમેરાથી તો સજ્જ છે જ, પણ એની સાથે સાથે દરેક પેરેન્ટને અમે એક ERP આપી છે. ERPથી બાળકની તમામ એક્ટિવિટી, એની પ્રેઝન્સ, એના ફ્યુચર પ્લાન્સ, ફ્યુચરમાં જે સ્કૂલમાં એક્ટિવિટીઝ છે, એનું લિસ્ટ છે, એક્ઝામ છે, રિઝલ્ટ છે, એ તમામ વસ્તુ બાળકની માહિતી વાલી ઘરે બેઠા એના ફોનથી જોઈ શકે છે. એની સાથે સાથે અમે શાળામાં રોબોટિક સાયન્સ પણ શીખવીએ છીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સના એક સ્પેશિયલ ક્લાસ લેવામાં આવે છે અને હાઈટેક કમ્પ્યુટરનું નોલેજ તો એમાં છે. એટલે એ રીતે અમે અહીં એડવાન્સ શિક્ષણ માટેનો પ્રયત્ન કરીએ છીએ. એવું કહેવાય છે કે ફ્યુચરમાં જે બી વિદ્યાર્થીઓ હશે જે આગળ જઈને એ લોકોને ટેકનોલોજી તો શીખવી જ પડશે, પણ ટેકનોલોજી શીખવાની સાથે સાથે જે બદલાતો સમય થશે, બધું ચેન્જ થવાનું છે. એટલે હવે હમણાં ટેકનોલોજી માન લો 10 વર્ષે બદલાતી હતી તો હવે 2 વર્ષે 3 વર્ષે બદલાય છે. તો ફ્યુચરમાં તમારા વિદ્યાર્થીઓ નવી પરિસ્થિતિ સાથે તરત જ સમાધાન કરી લે, એડજસ્ટ કરી લે, નવા રસ્તા શોધી લે, એના માટે તમે શું શીખવી રહ્યા છો? અમે એક 10 ડિફરન્ટ સ્ટુડિયોઝનો કન્સેપ્ટ આપ્યો છે, જેમાં થિયરીની સાથે એને પ્રેક્ટિકલ શીખવામાં આવે છે. અને એ જે સ્ટુડિયો છે એમાં એક લાઈફ સ્કિલનો પણ સ્ટુડિયો છે, કોર વેલ્યુઝનો સ્ટુડિયો છે, જેમાં બદલાતી પરિસ્થિતિ સાથે બાળકે કેવી રીતે સંતુલન સાધવાનું એનું અમે પ્રેક્ટિકલ અહીંયા નોલેજ આપીએ છીએ. લાઈક અત્યારે જ એક સિલ્કીયા ટનલ દુર્ઘટના થઈ, તો એ ટનલ દુર્ઘટનાથી બાળકે શું શીખવું જોઈએ કે ભાઈ આકસ્મિક પરિસ્થિતિમાં આપણે કેવી રીતે મેન્ટલ હેલ્થ જાળવવી જોઈએ, પોતાની પર્સનલ હેલ્થ જાળવવી જોઈએ, કેવી રીતે કમ્યુનિકેશન્સ કરવું જોઈએ, એના અમે વ્યવસ્થિત લેસન્સ અમારા સ્ટુડિયોમાં શીખવાડીએ છીએ. અને આમ પણ જે માણસની હ્યુમન બોડી હોય છે એ તો પરિસ્થિતિ સાથે સંતુલન સાધી જ લેતી હોય છે. અને અમારા જે શિક્ષકો છે એના અમે દરરોજ અથવા દર અઠવાડિયે વિવિધ એક્સપર્ટ દ્વારા અપડેટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, જે ક્લાસરૂમમાં જઈને બાળકોને નવી ટેકનોલોજી સાથે સામંજસ્ય કેવી રીતે કેળવવું એનું એક વ્યવસ્થિત શિક્ષણ આપે છે. એટલે આવનાર સમયમાં બાળક એકદમ ઝડપથી જે તે પરિસ્થિતિ સાથે સુસંગત બની જાય અને એને એક્સેપ્ટ કરે એના માટે અમે તૈયારીઓ કરાવીએ છીએ. અને તમે વિદ્યાર્થીઓની વાત કરી, પણ એવી પણ ચર્ચા થાય છે દરેક જગ્યાએ અંકલેશ્વરને એની આજુબાજુમાં કે આ સ્કૂલનું બાંધકામ પણ બહુ ફ્યુચરને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. તો એ બાંધકામમાં શું તમે નવું લાવ્યા? બાંધકામમાં અમે જે NEP 2020ને ધ્યાનમાં રાખી છે. NEP 2020માં એવું કહેવામાં આવ્યું છે કે બાળકને ક્લાસરૂમના શિક્ષણ એટલે થિયરીની સાથે સાથે પ્રેક્ટિકલ પણ શિક્ષણ મળવું જોઈએ. અને પ્રેક્ટિકલ શિક્ષણ માટે થઈને અમે 10,000 સ્ક્વેર મીટર જેટલું ગ્રાઉન્ડ આપ્યું છે, જેમાં બાળક સ્પોર્ટ્સની ડિફરન્ટ એક્ટિવિટી કરે અને એનું ફિઝિકલ હેલ્થ ડેવલપ થાય, સાથે સાથે એકબીજા સાથે કેવી રીતે રહેણી કરણી શીખે. એની સાથે અમે 10,000 સ્ક્વેર ફીટ જેવું એક સ્ટુડિયોઝ બનાવ્યા છે, જ્યાં આગળ બાળકને પ્રેક્ટિકલ શિક્ષણ આપવામાં આવે છે. લાઈક બાળક મેથ્સ તો ભણે છે, પણ માર્કેટમાંથી શું ખરીદવું જોઈએ, કેવી રીતે ખરીદવું જોઈએ, એના ભાવ શું હોય છે, જે વસ્તુ હોય છે કિલો પર મળે છે કે લીટર પર મળે છે એનું પણ એને ખ્યાલ નથી હોતું. એ વસ્તુઓ અમે એને સ્ટુડિયોમાં શીખવીએ છીએ. સ્ટુડિયોમાં આ સિવાય બેન્કિંગ હોય કે લાઈક કોઈ બાળક ગ્રેજ્યુએટ થઈ જાય છે પણ એને ચેક કેટલા પ્રકારના હોય છે, એને કેવી રીતે ભરવાના હોય છે, એટલે કે બેન્કિંગ છે કે રેલવે સ્ટેશન પરથી ટિકિટ ખરીદવી કે એરપોર્ટ પર શું ચેકિંગ સિસ્ટમ છે એની પર ખબર નથી હોતી. જે તમામ વસ્તુઓ અમે અહીં સ્કૂલમાં પ્રેક્ટિકલી શીખવીએ છીએ. એટલે અમે બાંધકામ માટે માત્ર ને માત્ર ક્લાસરૂમ નથી છોડ્યા,
પણ પ્રેક્ટિકલ નોલેજ માટેની પણ સ્પેસ, બહુ મોટી સ્પેસ આપી છે. અને એ રીતે અમે બાંધકામમાં ફેરફારો કર્યા છે. અમે ક્લાસરૂમની પેરેલલ એનાથી પણ વધુ જગ્યા ડિફરન્ટ એક્ટિવિટીઝ માટે આપી છે, જે પ્રેક્ટિકલ એને નોલેજ પૂરું પાડે. તમે હેલ્થની વાત કરી તો તમે એવું જે જમવાનું બનાવો છો તો જમવાનું બનાવવામાં પણ એવું ધ્યાન રાખો છો કે તમે લોટ પણ અહીંયા ધરો છો, ઘંટી વસાવેલી છે તમે અહીંયા? એવું જનરલી સ્કૂલોમાં હોતું નથી કે કોઈ ઘંટી હોય. જે ગ્રોસરી છે એ સારી જગ્યાએથી ખરીદતા હોઈએ, અનાજ સારી જગ્યાએથી ખરીદતા હોઈએ, પણ ઘણી વખત એવું થતું હોય કે ઘંટીમાં અમે બહાર મોકલીએ તો એમાં ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ થવાના ચાન્સીસ હોય. એટલે અમે અમારી દેખરેખ હેઠળ ફૂડ પ્રિપેર થાય, એમાં લોટ દરવાથી લઈને રોટલી બનવા સુધી અને બાળકની થાળીમાં પહોંચે ત્યાર સુધીનું અમે ધ્યાન રાખીએ છીએ. એટલે અમે જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દરેક વસ્તુ વસાવી છે, એમાંની એક ઘંટી પણ છે. હવે કોઈ બી સ્કૂલનો ફોકસ કે કોઈ બી સ્કૂલનું જે કામ છે એ ભણાવવું છે અને ભણાવવામાં સૌથી મોટો રોલ છે ટીચર્સનો. તો તમારા ટીચર્સને ફ્યુચરિસ્ટિક બનાવવા શું કરી રહ્યા છો તમે? અમે પહેલાં તો ટીચર્સની અપોઇન્ટમેન્ટ જ્યારે આપીએ છીએ ત્યારે ખૂબ ઝીણવટપૂર્વકની એમનું ઇન્ટરવ્યૂ થતું હોય છે. એમાં રિટન ટેસ્ટ પણ સામેલ છે, ઓરલ ટેસ્ટ પણ સામેલ છે. અને પછી અમે એને ટીચર્સ તરીકે એપોઇન્ટમેન્ટ આપીએ. એમાં એનું ક્વોલિફિકેશન ગવર્મેન્ટ નોર્મ પ્રમાણે હોય, એટલે અમારા 100% ટીચર્સ ક્વોલિફાઈડ છે એનું અમે પહેલું તો ધ્યાન રાખ્યું છે. ત્યાર પછી એમને દર અઠવાડિયે એક ટ્રેનિંગ આપવામાં આવે છે, સેમિનાર ગોઠવવામાં આવે છે. એમાં એમને ડિફરન્ટ જીકે હોય, બુક્સ રીડિંગ હોય, કરંટ ટોપિક્સ હોય, એના ઉપર ડિસ્કશન કરવાની હોય છે, ટોપિક કરવા અને એની પર એક એસે લખવાનો હોય છે. અને એ જે ટ્રેનિંગ હોય છે એ એને ક્લાસરૂમમાં પણ ઇમ્પ્લિમેન્ટ કરવાની હોય છે. અમે શિક્ષકનું આખા વર્ષનું એનાલિસિસ કરીશું અને એ એનાલિસિસમાં ડિફરન્ટ કેટેગરીમાં જો એનું ઇમ્પ્રુવમેન્ટ કેટલું છે અથવા ઇમ્પ્રુવમેન્ટ માટે શું કરવું જોઈએ એના માટેની ડિફરન્ટ ટ્રેનિંગ સેશન્સ નક્કી કરીએ છીએ અને ફ્યુચરમાં પણ એ કરતા રહીશું. એટલે બેઝિક જે નીડ છે કે સારા ટીચર્સ હોવા જોઈએ, જે અમારી પાસે અત્યારે હાલમાં છે, અને એને અમે અપડેટ કરવા માટે સતત ટ્રેનિંગ અને સેમિનાર્સ રાખીએ છીએ. એક વસ્તુ બી એક સવાલ છે મોટો કે ભાઈ આટલી તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યું છે, આટલી સારા ટીચર્સ તમે રાખો છો, એ બધું જોવો છો, તો તમારી જે ફીસનું સ્ટ્રક્ચર છે એ કેમ એટલું કોમ્પિટિટિવ રાખ્યું છે તમે? અમે એવું ઈચ્છતા હતા કે અમે સ્કૂલ છે એટલે સ્કૂલમાં દરેક વ્યક્તિને એફોર્ડ કરી શકવું પડતું જોઈએ. અને અહીં આસપાસમાં ગ્રામ્ય વસ્તી પણ છે, એની ઇન્કમ ઓછી હોય છે, તો અમે એ બાળકો પણ અમારી શાળામાં ભણી શકે એને ધ્યાનમાં રાખીને અમે ફીનું સ્ટ્રક્ચર થોડું ઓછું રાખ્યું છે કમ્પેર ટુ અધર સ્કૂલ્સ. અને હા, અમે કોઈ પણ પ્રકારનું ડોનેશન નથી લેતા કે બીજી અધર ફીસ નથી લેતા. અમે માત્ર ને માત્ર સ્કૂલને સરસ્વતીના દામ તરીકે સ્વીકાર્યું છે. તમે બધા જે મેજોરિટી છો બધા તમે પોતે પણ લગભગ 20 વર્ષ સુધી તમે સ્કૂલો સુરતની અંદર ચલાવી અને સક્સેસફુલી ચલાવી કે જે હમણાં મોટી બ્રાન્ડ છે. એ રીતે બીજા લોકો બી તમારી સાથે જોડાયેલા છે, બધાને એજ્યુકેશનનો એક્સપિરિયન્સ છે. તો એ બતાવે છે કે તમે તમારું પહેલું ફોકસ એજ્યુકેશન છે એ વાત છે. તો એ તમારી આખી એક્સપર્ટીઝનો અહીંયા શું કેટલો ઉપયોગમાં આવી રહ્યો છે? અમે જ્યારે સ્કૂલ બનાવ્યું ત્યારે અમારો એક મેજર કન્સર્ન હતો કે માત્ર ને માત્ર શિક્ષણ પર કોન્સન્ટ્રેશન કરી શકે અથવા શિક્ષણને સમજી શકે એવા જ વ્યક્તિઓ અમે ભેગા થઈએ. એટલે અમારી જે ટ્રસ્ટી મંડળ છે એમાં કોઈ પણ બિઝનેસમેન કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ નથી, માત્ર ને માત્ર એકેડમિક્સિયન છે. અને એ દરેકના ડિફરન્ટ અનુભવ છે. મિનિમમ 10 વર્ષથી લઈને 30 વર્ષ સુધીનો જુદી જુદી શાળાઓનો, જુદા જુદા બાળકો સાથે કામ કરવાનો, શિક્ષકો સાથે કામ કરવાનો અનુભવ છે. માત્ર ને માત્ર એજ્યુકેશનલિસ્ટ દ્વારા ચાલતી આ સ્કૂલ છે. એટલે અમારું ટોટલ ફોકસ એ બાળકના વિકાસ માટે જ હોય છે. અમારા સેન્ટરમાં માત્ર ને માત્ર બાળક અને બાળકનું શિક્ષણ છે. એટલે અમે જ્યારે નક્કી કર્યું ત્યારે સ્કૂલ બનાવવાનું જ્યારે નક્કી કર્યું ત્યારે જ એવા કન્સેપ્ટથી અમે હતા કે આપણું સ્કૂલ એ માત્ર એજ્યુકેશનનું ધામ બની ગયું.
www.embassador.com આપનું સ્વાગત છે. એક સવાલ છે કે તમે અંકલેશ્વરની સારામાં સારી શાળાઓમાં કામ કર્યું છે અને હવે તમે આ સ્કૂલ સાથે સંકળાયા છો, આ પોતાની સેવાઓ આપી રહ્યા છો. તમને શું ડિફરન્સ લાગે છે? આ નવી સ્કૂલ છે, તમે બહુ મોટી બ્રાન્ડેડ સ્કૂલ છે જેનું નામ છે વર્ષોથી, એમાં પણ કામ કરી રહ્યા છો. તમને શું તફાવત લાગે છે? હું દિવ્યા ઠાકોર. અત્યાર સુધી મેં જે જોબ કરી છે એઝ અ ટીચર તરીકે જોબ કરી છે અને અહીંયા રંગ ઇન્ટરનેશનલ સ્કૂલમાં HOD તરીકે મારું જોઈનિંગ થયું છે. અને જે મેં ટીચર તરીકે જે જોબ કરી અને અત્યારે HODની પોસ્ટ પર છું તો મને ઘણો એવું ડિફરન્સ જોવા મળે છે. ત્યાં જે એક્ટિવિટી બેઝ લર્નિંગ અત્યાર સુધી મેં જે નથી જોયું એ હું હાલ આ સ્કૂલમાં જોઈ રહી છું અને જે ટીચરો જે કામ કરે છે એ જોઈને મને પણ આનંદ થાય છે કે ખરેખર હું જે જગ્યા પર છું એ કાબિલે તારીફ છે. મેડમ, કોઈ ઉદાહરણ આપીને સમજાવી શકો તમને જે કે એવું એક્સપિરિયન્સ થયો કે આ તો પહેલી વાર જોયું છે મેં, એવું આ સ્કૂલમાં તમને એવો કોઈ અનુભવ થયો? હા, ચોક્કસ. અહીંયા જે ટીચરો ક્લાસ વર્ક કરાવે છે એ દરેક ટૉપિક ઉપર એ લોકો પ્રેક્ટિકલને વધારે પડતું ધ્યાન આપીને ક્લાસ વર્ક થતું હોય છે. તો દરેક ચેપ્ટર વાઇઝ એ લોકો એવો કંઈક ને કંઈક એવો ટૉપિક હોય છે એના ઉપર એ લોકો પ્રેક્ટિકલ શીખવવાની કોશિશ કરે છે. જેમ કે સમય શીખવવું હોય તો ઘડિયાળના કાંટા ઉપર કઈ રીતે એમણે એક્ઝામ્પલ તરીકે કરાવવું હોય, ચડતો ક્રમ છે, ઉતરતો ક્રમ છે, નાના બાળકો આવે છે તો એમને શીખવવું હોય તો એ પણ એ દાદરની મદદથી પ્રેક્ટિકલ બને ત્યાં સુધી એ લોકો નોલેજ પોતાનું બાળક સુધી પહોંચાડવાનો ટ્રાય કરે છે. અંકલેશ્વરના પેરેન્ટ્સ જોઈએ તો એટલા બધા ખુશ છે અને આ સ્કૂલથી પ્રભાવિત થયા છે કે ક્યારે એડમિશન સ્ટાર્ટ થાય અને અમારા બાળકને ત્યાં ભણવા માટે અમે મૂકીએ એનો લાભ મળે એની અંકલેશ્વરની દરેક વાલી રાહ જોઈ રહ્યા છે. વાલીઓ સાથે મુલાકાત અવારનવાર થતી રહી છે PTM વખતે, ત્યારે વાલીને પણ એવું થાય છે કે કાશ અમે પણ એક બાળક બનેલા હોત તો આ ફેસિલિટી અમને પણ મળે. Ma'am, you have come from Ahmedabad, and Ahmedabad is a big city, metro city, and this Ankleshwar is a small town. So, how you feel? What is the difference between Ahmedabad teaching method of Ahmedabad or quality of teachers and here in this school? What do you feel? Hello, myself Nisha Menon. I'm here as a teacher. So basically I had my schooling and teaching experience both in Ahmedabad priorly, but after coming here after marriage, I joined here in the second year. The feeling over here is very good. The infrastructure facilities, the smart boards, smart TVs, and learning through practical knowledge is more over here, which I find very good. And what is your perception or your observation about management? Because nowadays there is a vast difference between management and teachers. They are not at par. So how you feel about management? I feel management is very supportive. Our MD sir, HOD ma'am, principal ma'am, everyone is very supportive. They understand us and they guide us in whosoever way. They always are there as supporters, and it is a good experience over here, working over here with their so experienced teachers are there. So I feel very good in Ankleshwar. It is a small town, but yes, being a part of Rang International School is I feel it is a good thing. I feel everything very good over here. नहीं, यहाँ पर everything is very proper. हमें on time हमारे अकाउंट में आ जाता है सैलरी and PF structure and everything is very good. बहुत ही अच्छे तरीके से पूरा मैनेजमेंट का लेवल है and everything is very nice. આજે મને કહેતા આનંદ થાય છે કે અનેક શાળાઓ આજે આ અંકલેશ્વરની અંદર જે રીતે આજુબાજુના ગામડાના મિત્રો પણ શહેરમાં આવીને પોતાના દીકરા દીકરીને સારું શિક્ષણ મળી રહે અને એ આશયથી આપણે જોઈએ છે કે અંકલેશ્વરની વસ્તી પણ સતત વધતી છે અને એને લઈને આ શાળા પણ જરૂરિયાત છે. ત્યારે તો આજે શ્રી રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા શિક્ષણની સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ જેવી કે ચિત્ર, સંગીત, નૃત્ય, રમતગમત, માટીકામ, સ્વિમિંગ, રીડિંગ થકી વિદ્યાર્થીના જીવનમાં સાહજિક શક્તિઓના વિકાસના હેતુ
સર કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.